આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત સભા મળી છે। આ સભામાં હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો, વડીલો અને માતા બહેનો જોડાયા છે। આજની આ સભામાં ભાજપ, કોંગ્રેસમાંથી 250 થી 300 જેટલા આગેવાનો પણ અમારા સમર્થનમાં જોડાયા છે। ત્યારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે લોકોએ વેઠ્યું છે એ લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। આજે શિક્ષણની અહીંયા માંગ કરીએ તો એ લોકો હિન્દુ મુસ્લિમની વાતો કરે છે। આ રોજગારની વાત કરીએ એ લોકો મંદિર મસ્જિદની વાતો કરે છે। આ વિસ્તારમાં આરોગ્યની વાત કરીએ એ લોકો ભારત પાકિસ્તાનની વાત કરે છે। આ વિસ્તારમાં વિકાસની વાતો કરીએ ત્યારે હવે જનતા જાગી ગઈ છે। કેટલાક એમના સાંસદો, મંત્રીઓ એવું કીધું કે ચૈતરભાઈ વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે। ત્યારે અમે જનતાને પૂછ્યું કે ભાઈ અમે ગેરમાર્ગે દોરીએ છીએ એટલે તમે આવ્યા છો? જનતાએ કીધું કે ના, અમે સ્વયંભૂ આવ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના પાયા અહીંયા હચમચાઈ જવાના છે। એટલે આ લોકો ડરી ગયા છે અને અમારી સભાઓ રદ કરાવે છે। આજે સંખેડામાં અમારી સભા રદ કરાવવા માટે 3 જગ્યા અમે પસંદ કરી હતી, એની પરવાનગી હતી, છતાં એ જગ્યાએ દબાણ કરીને સભા કરવા નથી દેતી। અમે જ્યારે અહીંયા સભા કરીએ છીએ એની સામે એમણે સભાઓ ગોઠવી દીધી છે। ત્યારે એમને એવું હશે કે ચૈતરભાઈ વસાવા એમની ટીમને ડરાવીશું, પોલીસ મોકલીશું, પરવાનગી ના આપી એટલે સભા ના થાય, એવું નથી। આ દેશ એ લોકશાહીનો દેશ છે, સંવિધાનનો દેશ છે અને ચૈતરભાઈ વસાવાને એટલો જ અધિકાર છે જેટલો તમને અધિકાર છે। એ પ્રમાણે ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટી એ તમામ વિસ્તારોમાં જશે, સભાઓ કરશે અને અમે કોઈના દાબ દબાણથી ડરતા નથી। અમે લડવાવાળા લોકો છે, પરિવર્તન લાવવા માટે અમે આગળ વધીએ છીએ। સાથે સાથે આજે ભાજપ અને કોંગ્રેસમાં કેટલાક લોકોને ત્યાં ગૂંગણામણ અનુભવાય છે, એવા લોકોને પણ આપણા માધ્યમથી અમે આહ્વાન કરીએ છીએ, આવો આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં જોડાવ। આવનારી તાલુકા, જિલ્લા પંચાયત, વિધાનસભામાં લડો અને આ વિસ્તારમાં પરિવર્તન લાવવાનું કામ કરીએ એવી સૌને આપણા માધ્યમથી અપીલ પણ કરું છું। ધન્યવાદ। બીજી વાત છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવી રહી છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરશો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ વર્ષે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોઈ પણ જાતનું કોંગ્રેસ સાથે ગઠબંધન નથી। ત્યારે ગુજરાતના 15 મહાનગરપાલિકા, નગરપાલિકા અને 32 જિલ્લા પંચાયતો, 250 તાલુકા પંચાયતો, તમામ બેઠકો, જે 12,000 બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે, પૂરી તાકાતથી લડવાની છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા અને પોતાની બોડી પણ બનાવવાની છે। બીજી તરફ તમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં સાંસદો, ધારાસભ્યો કર્યા છે કે મીડિયાવાળાથી આવીને કામ કરે છે, મીડિયાવાળાથી આવીને વિકાસના કામ નહીં થઈ શકે, તો આપની રણનીતિ કઈ છે? સૌથી વધારે મને રોકવા માટે દેશના વડાપ્રધાન શ્રીને ડેડિયાપાડા લાવવામાં આવ્યા અને મારા વિસ્તારમાં મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો, એમાં 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી। એની સામે મેં પોતે આહવાન કર્યું, નેત્રંગમાં સ્વયંભૂ 1 પણ રૂપિયાના ખર્ચા વગર લાખોની જનમેદની ત્યાં ઉમટી પડી। અસલ આદિવાસીઓ બધા નેત્રંગમાં હતા અને કર્મચારીઓનો પ્રોગ્રામ કરાવીને નરેન્દ્રભાઈ મોદી અહીંથી ગયા છે। ત્યારે આ જ અમારી તાકાત છે કે વડાપ્રધાન એક બાજુ કાર્યક્રમ કરતા હોય, એક બાજુ અમારો કાર્યક્રમ થતો હોય, એને રોકવા માટે પણ પોલીસ અધિકારીઓ અને એમના નેતાઓએ ઘણા પ્રયાસો કર્યા, છતાં અમારા લાખો જનમેદનીમાં કાર્યક્રમો થયા છે। ત્યારે તો બીજા કાર્યક્રમો કે બીજા નેતાઓથી અમે ડરવાના નથી। આવનારા દિવસોમાં લોકશાહીના ઢબે તમામ ગામ, તાલુકા અને જિલ્લામાં અમારા સંમેલનો થવાના છે। આજે તમને જોયું હશે, અમે જે નેશનલ હાઈવે બરોડા, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા ત્યાં જે બ્રિજને ડાયવર્ઝન આપવાના નામે 6 કરોડ 34 લાખ રૂપિયાના ચૂકવણા થયા છે, એની તપાસ માટે અમે ત્યાં ગયા તો ક્યાંય નથી। ખૂબ ભ્રષ્ટાચાર અહીંયા થાય છે। ખાણ ખનિજ વિભાગ ખૂબ ભ્રષ્ટાચાર કરે છે, અહીંયા રેતી રોયલ્ટીમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે। ગુજરાત પેટર્ન, DMF ફંડ, વિકાસશીલ એટીવીટી તમામ યોજનાઓમાં કોઈ પૂછવાવાળું નથી। અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને નેતાઓ સાથે રાખીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે। ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરશે અને લોકોને એમના પ્રજાના
જે ટેક્સના પૈસા છે લોકોના ઘર સુધી પહોંચે એ અમારા પ્રયાસો રહેવાના છે. બીજી વાત છે, અજીતભાઈ તમારા સ્ટેજ ઉપર આવી ગયા છે. વોરા ડેરીની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે, કઈ રણનીતિ? અજીતસિંહથી માંડીને અમારા તમામ સાથી આગેવાનો સી.કે. પટેલ બધા જ લોકો અમારી સાથે છે. આવનારા દિવસોમાં બરોડામાં એમને સારામાં સારી જવાબદારી અમે આપવાના છે. અમારી સાથે એમનું માન સન્માન જળવાય અને એમનું માર્ગદર્શન અમને બધાને મળે અને પાર્ટી સંગઠનને અમે મજબૂત કરીએ એવા અમારા બધાના પ્રયાસો છે. વોરા ડેરીમાં ઉમેદવારો હશે તમારા? બિલકુલ, અજીતસિંહ ખૂબ સારું એમનું પ્રભુત્વ બરોડા ડેરીમાં છે. આવનારા દિવસોમાં સંખેડા, બોડેલી, છોટાઉદેપુર જેટલા પણ સભાસદો અને મંડળીઓના પ્રમુખ મંત્રીઓ છે બધાને સાથે રહીને આવનારા દિવસોમાં બરોડા ડેરી સહકારી માળખામાં પણ અમારી પાંખ મજબૂત બને એવા અમે પ્રયાસો કરવાના છે. અજીતભાઈએ અનેક સવાલો ઉઠાવ્યા છે વોરા ડેરીમાં ભ્રષ્ટાચાર. તો વોરા ડેરીમાં કેવા ભ્રષ્ટાચાર? અજીતસિંહ એ લોકોના હિતની વાત કરે છે. જ્યારે લોકો પોતાના પશુપાલન દ્વારા પોતાનું દૂધ ભરે અને એમાં જે કટકી થાય છે ત્યારે અજીતસિંહ દ્વારા જે પણ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે એ પૂરેપૂરા પારદર્શક મુદ્દાઓ છે, આઈના જેવા છે. એમણે એ વહીવટદારોને આઈનો બતાવ્યો છે અને આ લોકોએ એમને દબાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. એમને કરોડો રૂપિયાની ઓફરો કરી પછી પણ અજીતસિંહ દબાયા નથી અને ખુલ્લામાં આજે એમનો વિરોધ પણ કર્યો છે. ત્યારે એવા લોકોને પણ આવનારા દિવસોમાં ઉજાગર કરવાનું કામ અમે કરીશું.